સુરક્ષાના ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં મોદી સરકારના 12 વર્ષના શાસનકાળ દરમિયાન થયેલ વિવિધ વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। રાજ્ય નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓના વ્યાપક પ્રભાવ અંગે માહિતી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન ગરીબ, મહિલા, ખેડૂત અને વંચિત વર્ગોના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશના વિકાસને નવી દિશા મળી છે અને લોક કલ્યાણ તેમજ સર્વસમાવેશી વિકાસના ધ્યેય સાથે અનેક નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મંત્રી જનધન યોજના હેઠળ દેશભરમાં 58 કરોડથી વધુ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાંથી 32 કરોડથી વધુ ખાતાઓ મહિલાઓના નામે છે। આ યોજનાએ નાણાકીય સમાવેશને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। અન્ન સુરક્ષાના ક્ષેત્રમાં પણ કેન્દ્ર સરકારે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું જણાવતા તેમણે કહ્યું કે અત્યાર સુધી 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજનો લાભ આપવામાં આવ્યો છે। ઉપરાંત પ્રધાનમંત્રીની સુરક્ષા ભીમ યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકોને સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। સમાજના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે રૂપિયા 15,000 કરોડનું બજેટ ફાળવ્યું હોવાનું જણાવાયું હતું। સાથે જ આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ રૂપિયા 79,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતોના કલ્યાણ અંગે માહિતી આપતા નાણામંત્રીએ જણાવ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 4.3 કરોડથી વધુની સહાય જમા કરાવવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મદદ મળી છે। પત્રકાર પરિષદ દરમિયાન મોદી સરકારના 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યો, કલ્યાણકારી યોજનાઓ અને આ વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી। વક્તાએ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, ખેડૂતોના હિત અને સર્વસમાવેશી વિકાસના મંત્ર સાથે દેશને વિકાસના નવા શિખરો સુધી પહોંચવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે।